ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 22 મે હવામાન એટલે કે અલ નીનો વાવણી વરસાદ અત્યારે જે સંભાવનાઓ છે એની બધી આપણે થોડીક વિગતથી જોઈએ. રોહિણી નક્ષત્ર શું કહેવાય, થોડોક ધ્યાનથી વિડીયો જોજો અને કોમેન્ટમાં તમારો મંતવ્ય પણ જણાવજો મિત્રો. હવે મિત્રો, અત્યારે જે સંભાવના આજથી શરૂ થાય છે વરસાદની તેની વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અથવા સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટો સ્વાયો પરસુરાણ વરસાદ પડી શકે. પવનો સાથે પવનો અત્યારે હોય જ, આપણે દરેક જાણીએ છીએ. હવે મિત્રો, આ યુએસી છે અરબી સમુદ્રમાં અને એના કારણે આ સંભાવનાઓ થઈ છે. હવે આ 22, 23 અને 24માં શક્યતા ગણાય. આ મેજોરિટી દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ વધારે પડતા વરસાદની શક્યતા નથી. વધારે વિસ્તારોને નથી, છૂટાછવાયા છે. પછી એમાં બધા મોડલોનો સહકાર પણ નથી. હવે મિત્રો, આપણે અલ નીનો અને વાવણી વિશે વાત કરીએ મિત્રો. તો આપણે વાવણી એટલે કે 15 જૂને નોર્મલ વાવણી થાય. આપણે નોર્મલ તારીખ ગુજરાતની છે અને 1 જૂનથી કેરળમાં બેસે, 20 થી 25 હશે અંદોમાનમાં. તે અંદોમાનમાં 13 તારીખ આજુબાજુ બેઠું છે ચોમાસું. ચાલુ વરસાદ થઈ ગયો અને 16 જાહેર કર્યું IMDએ. ત્યાર પછી કેરળ, કર્ણાટક અને તમિલનાડુ અને મહારાષ્ટ્રના કંઈક ભાગોમાં ગઈકાલે પણ પડ્યો અને વરસાદ તો પડે છે સતત. ત્યાં ચોમાસું જાહેર નથી થયું. 24 તારીખ આજુબાજુ જાહેર થાય, ±4 દિવસ રહે એવું IMD કહે છે. તો મિત્રો, હવે આપણે અલ નીનો અને આપણે વરસાદની પહેલાં વાવણીનું જાણી લઈએ મિત્રો, પછી અલ નીનો વિશે જાણીશું. તો વાવણી મિત્રો, આપણે સંભાવનાઓ 15 જૂન છે, પણ આ કોઈ તમે ફાઇનલ ન સમજી લેતા. હું મારા અનુભવ પ્રમાણે વાત કરું છું કે લાંબા ગાળાનું કોઈ મોડલોનું કાંઈ ફારફેર થઈ જાય અને કોઈનું કાંઈ ટકતું નથી. આજે હું બીજી માહિતી આપી, ગઈકાલે બીજી આપું, પરમ દિવસે ત્રીજી આપું, એટલે તમે ભૂલી જવાના અને તમે મારી શબ્દોની માયાજાળમાં ફસાઈ જાઓ છો. ખરેખર મારે ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન, મારા અનુભવ કે જે કાંઈ છે એના ઉપરથી હું વાત કરું. તો મિત્રો, કરે કૃત્યા કરવરું, રોહિણી કરે સકાળ, તો પાણી નેવે ન સમાય. મિત્રો, બદલી વાક્ય છે. હવે કૃત્યાના ચાંટા પીડ્યા છે, ભવણીના આપણે જામકંડોળાને એમાં પૂર કાઢ્યા છે, પણ કૃત્યાના ચાંટા પણ પીડ્યા છે અમુક જગ્યાએ, એલંડા, સરદાર. અને હજી આ 25 તારીખે રોહિણી બેસે ત્યાં સુધીમાં હજી પણ ચાંટાછૂટી થવાની શક્યતા છે. પછી રોહિણી કરે સકાળ. હવે આપણે મિત્રો થોડુંક વૈજ્ઞાનિક રીતે જોઈએ તો રોહિણી જે આપણે સામાન્ય માન્યતા છે કે જ્યાં રોણ રહેલે ત્યાં હુકાવા ન દે. હવે મિત્રો, કેવું બને, જ્યારે રોણમાં ઓરિજિનલ કરંટ ચાલુ થાય દરિયામાં, જ્યારે એ કરંટ બનતો હોય ને જ્યાં વરસાદ થાય ત્યાં દર વખતે કરંટ બનવાનું ચાલુ થાય ને ત્યાં વરસાદ થાય. એનું વૈજ્ઞાનિક કારણ છે જે આપણે કહેવાય ને કે આપણા જે કાંઈ ગૌઢિયાએ જે અમુક આપણે એમ કહેવાય ને કે રોહિણી રેલે એવું કાંઈ હોતું નથી, પણ એનું વૈજ્ઞાનિક કારણ પણ છે. આ તમે સમજો, જ્યારે રોહિણીમાં સ્ટાર્ટિંગ કરંટનું થતું આપણે ગુજરાત સાઈડ, આગળ દક્ષિણના રાજ્યોમાં વહેલા હરે થતું. આપણા માટેની આ માન્યતા છે કે કરંટ જ્યારે થતો હોય અને જ્યાં વરસાદ પડે ત્યાં દર વખતે આખા ચોમાસામાં જ્યાં કરંટ બને દરિયામાં ત્યાં વરસાદ થાય, એટલે રોહિણીનું હુકાય નહીં, આવી આપણી માન્યતા છે. એટલે આપણે જોઈશું રોહિણીમાં સંભાવનાઓ છે મિત્રો. જોકે આજે આ 1-2-3 દિવસ જે કૃતિકાના છે એમાં કરે જ ત્યાં આપણે દેશી ભાષામાં ત્યાં પણ સંભાવનાઓ છે, પણ રોહિણીમાં પણ સંભાવનાઓ છે. એટલે વાવણી જો મિત્રો 1 જૂને કેરળમાં બેસે, 15 જૂને આપણે અહીંયા પહોંચ્યા છે, તો 15 દિવસ તો એમાં વચ્ચે મિત્રો વિરામ લેશે ચોમાસું. જે બે પાંખો હાલતી હોય, અરબી સમુદ્રની આગળ વધી જાય અને બંગાળની ખાડીવાળી પાંખ પણ આગળ ચડી જાય, ત્યારે મિત્રો ગોવા કે મહારાષ્ટ્ર આવીને ચોમાસું થોડુંક વિરામ લેતું હોય છે ગુજરાત આવતા પહોંચતા પહેલાં.
ત્યારે પછી 15 જૂન થાય. પણ જો આ અંદોમાનમાં મનો 7-8 દિવસ વહેલા થયું છે, કેરળમાં વહેલા થયું છે, એની પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડોક વિરામ લઈને આવે તો મારા અંદાજ મુજબ આ લાંબા ગાળાનું અનુમાન ને એક અંદાજ જ છે. આમાં કોઈ મોડલોનો હજી કાંઈ કોઈ સહમતિ નથી. મારા અંદાજ મુજબ 7-8 તારીખમાં આપણે વરસાદી એક્ટિવિટી વધારો થઈ જાય. આપણે નોર્મલ ડેટ તો મિત્રો 15 જૂન જ છે. આ તો આપણે વિચારો વ્યક્ત કરી રહ્યા છે, તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે ખરેખર શું થાય એમ. જો લોંગ મોડલ છે એ મિત્રો કોઈના હાથમાં છે નહીં, મોડલોનો પણ ખ્યાલ નથી, એની પાસે સુપર કોમ્પ્યુટર છે, 4 દિવસનું પકડી શકે છે, પણ એમાં ઘણા ફેરફારો થાય, તમે જોતા જશો. પછી આજે બીજી માહિતી, કાલે બીજી માહિતી, પરમ દિવસે ત્રીજી, એવી રીતની નહીં. હું તમને આ એક સ્પષ્ટતાથી કહું છું કે મિત્રો કોઈ લોંગના રેન્જના મોડલો બતાવતા નથી. આપણું અનુમાન એવી રીતનું લગાડવી આપણે કે રોહિણી ઘણી જગ્યાએ રેલવી જોઈએ અને મૃગશિરમાં વાવણી થવી જોઈએ. આપણે મેન તો આદ્રા નખ્તર છે, પણ મૃગશિરમાં વાવણી થઈ જવી જો એના આ જે કેરળમાં અને અંદોમાનમાં વરસ્યું છે એ થોડોક વિરામ લઈને આવે તો આપણે 7-8 જૂન આસપાસ વરસાદી એક્ટિવિટી વધે અને કેટલું સ્ટ્રોંગ છે તેની જોવાનું રહેશે તો વાવણી થઈ જાય. નહીંતર પછી 15 નોર્મલ આવે ને એમાં આગળ પાછળ 2-5 દિવસ થતા હોય છે, એટલે 20-22 જૂને આવી જાય, વહેલા હેરી થઈ. આ આપણે એક અનુમાન લગાડ્યું છે. કોઈ લોંગનું મોડલ આવી રીતે બતાવતું નથી ને કોઈ ઊભું રહેતું નથી. આપણે આ એક અનુભવ માથે વાત કરીએ છીએ મિત્રો. તમને ચાસું લાગે ને તમારા અનુભવ એ કોમેન્ટમાં પણ જણાવજો. હવે મિત્રો આપણે અલ નીના વિશે જાણીએ થોડું. મિત્રો અલ નીના વિશે જેવી કરવી હોય એ વાતો થઈ શકે. તમને જેવો અનુભવ હોય, તમારે જેવા શબ્દોનો એમાં પ્રયોજન કરવું હોય અને એવી રીતે સમજાવવા હોય ખેડૂતોને જેને અનુભવ નથી એને સમજાવી શકો. હવે મિત્રો સપન્યો દુષ્કાળ આપણે જે કહે ને એ 1970 ને 77 ને એવું બધું કહેવાય છે. તે સપન્યો આપણે ચવંત માથે હતો, એટલે આના ઉપરથી એવું કહેવાય છે કે સુપર અલ નીનો બનશે. હવે મિત્રો અલ નીનો બનશે તે ફાઇનલ લાગી રહ્યું છે. હવે અલ નીનો કેવી રીતે બને અને એનો શું પ્રભાવ હોય એની વાત કરીએ તો મિત્રો તે પ્રશાંત મહાસાગરનો તાપમાન સપાટી ઉપરનું જોવામાં આવે ને જો ઊંચું તાપમાન રહે 1/2 ડિગ્રી તો અલ નીનો વરસાદ ઓછો હોય. 1/2 ડિગ્રી નીચું રહે તો લા નીનો, તેમાં વરસાદ બહુ હોય. અને નોર્મલ રહે તો નેચરલ કહેવાય. અત્યારે મિત્રો નેચરલ પોઝિટિવમાં છે. હવે તે થોડાક સમય પછી અલ નીનો તરફ જશે, એટલે કે ત્યાંનું થોડુંક 1/2 ડિગ્રી જેવું તાપમાન વધશે. પણ મિત્રો સાથે સાથે ઇન્ડિયન મહાસાગર, આપણે હિન્દ મહાસાગર પોઝિટિવ છે. એનો અર્થ એવો થાય કે આપણને અલ નીનો ઓછી અસર કરી શકે મિત્રો. થોડાક વરસાદી ખેંચ બતાવે, વાયરા આવે, પણ એ કોઈ ફાઇનલ સમજવાનું નથી. આ તો તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અલ નીનામાં આપણે જોયેલું છે સૌરાષ્ટ્રની અંદર 15થી 20 કિલોમીટરના ગેપમાં નદી નાળા ચાલ્યા જતા હોય અને 15-20 કિલોમીટરમાં ખેંચ હોય, ત્યાં ખેતરો બારા પાણી પણ ન કાઢે. બરાબર. હવે મિત્રો એવું બીજું, દુષ્કાળની કોઈ શક્યતા નથી. તેનું હું તમને કારણ કહી દઉં. મેં જે કાંઈ જોયું ભરણી, આપણે જે કાંઈ જામકંડોળના આજુબાજુના પૂર વરસાદ જોયા, પછી અત્યારે જ્યાં વરસાદી ઝાપટા જોયા ત્યાં મોટા છાંટે આવે છે. જ્યારે દુષ્કાળ પડવાનો હોય ને ત્યારે ફરફરીઓ આવે. એટલે આ બરણ હજી આપણે આગળ થોડુંક જોઈશું. રોહિણીમાં શું થાય છે, મૃગશિરમાં શું થાય છે, આદ્રામાં મોટો ચાંટો હોય એટલે તમારે બિલકુલ બીક રાખવાની નથી દુષ્કાળ પડવાની. અને મિત્રો વાયરાની ગણતરી રાખવાની છે, કારણ કે અલ નીનો સુપર અલ નીનો વાત આવે છે તો એનો થોડોક પ્રભાવ બતાવે, પણ કયા વિસ્તારમાં કેવો પ્રભાવ પડે તેનું કોઈ નક્કી રહેતું નથી. 20-25 કિલોમીટરના અંતરે પણ ફારફેર હોય, એટલે કોઈ આપણે એવું સમજી નથી લેવાનું કે અલ નીનો પડશે. જો તમને માહિતી સારી લાગી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો અને કોમેન્ટમાં તમારા અભિપ્રાય જોજો. હવે પછીના વિડીયો વૈજ્ઞાનિક ઢબે અને મોડલો આધારિત હશે. આ તો જે કાંઈ આપણે ચોમાસાનું અનુમાન અને આપણા
અંદાજો હતા તે જાહેર કર્યા છે. જય માતાજી.